નર્મદે હર જીવન પર. તો આજના નવા દિવસની શરૂઆત થઈ ગયેલી છે ને આજે છે ધૂળેટી. પણ અમે લોકો નહીં રમી શકીએ ધૂળેટી ને કરીએ છીએ પરિક્રમા. ને ગઈકાલે રાત્રે સહેજે નેટવર્ક નહોતું, એના કારણે ત્રીજી તારીખનો વિડીયો હજુ અપલોડ થયું નહીં. આજે 4 માર્ચ થઈ ગયેલી છે. તો આજે સાંજે 4 તારીખે સાંજે રાત્રે કંઈ નેટવર્ક આવી જાય જોવામાં તો આપણે અપલોડ થઈ જશે આજે ને આજે. નેટવર્કનો બહુ ઓછો છે હજુ પણ, કેમ કે હમણાં હોય હજુ નેટવર્ક આવ્યું નહીં. લગભગ હમણાં જેવા 7 વાગી ગયા જેવા અમે લોકો 6 વાગે નીકળેલા એ મંદિરેથી, હનુમાનજીના મંદિરેથી. ને હવે આ ચાલીએ છે રોડ પર. હવે આજનો સ્ટોપ કઈ થશે કઈ નહીં તે કોઈ આઈડિયા નથી. ગુલાબ જાંબુન પડે એટલે એને કઈ જોયા થોડા કરવાના. હા, સીધા ઉતરે પેટમાં. નર્મદે કાલે સાંજે જે અમે રોકાયેલા હતા તે કૌલાટા હતું. અમે લોકો પહોંચી ગયેલા છે દહીં. હવે દહીંથી પાછા 3 રસ્તા પડે તો અમારે જવાનું છે જમના હાટે. હવે જમના હાટે કયું ગામ આવે કયું તે જોવાનું છે મેપમાં. કરવો છે નાસ્તો? ભજીયા છે, ફ્રૂટ માર્કેટ, કેળા ખાવાના છીએ. નર્મદે આ છે દહીં. હા, તો દહીં જ આવી ગયા ને આપણે. આ ચોકનું નામ છે ટાટિયા મામા ભેલ. જો આવી રીતના આપણી જનજાતિના લોકોની પ્રતિમા જોવા દેખાવામાં આવે ત્યારે એકદમ એમ ગર્વ મહેસૂસ થાય કે ના, આપણા પૂર્વજો હોય કશું કરેલું ખતરનાક. તેના કારણે આ ચોકનું નામ રાખવામાં આવેલું છે ટાટિયા મામા ભેલ ચોક. ને દહીંમાં છે સરકાર ને ટાટિયા મામા. પરિક્રમાનું બોર્ડ મારેલું હતું. એમ તો ખબર પડે જ છે કે સીધું જવાનું છે, પણ કોઈ ફાડી કાઢેલું છે. જે નામ જોઈને અમને તાકાત આવે
એ જ નામ ફાડી કાઢેલું છે. અહીંના કોઈ ચૂક્યા હોય તો નહીં સારું કહેવાય, કેમ કે કોઈ પણ અહીંથી ભટકી જાય, કેમ કે 3 રસ્તા છે તઈ ગાડી. એક ડાબા હાટે જવાય ને એક જ રોડ પરથી સીધું જવાય. તો અમે તો સીધા જતા રહેશો, ડાબા હાટે નહીં વળીએ, કેમ કે અમને ખબર છે કે મૈયા અમારા જમના હાટે જ છે. તો અમારા હિસાબે હવે એમ લાગ્યું આ બાજુ કે થોડો ધૂળેટી જેવો માહોલ છે. જેવી રીતે આપણે તો એ ગાડી નાના છોકરાઓ ગાડીઓ રોકી રોકીને પૈસા માંગે, એવી રીતના એ ગાડી એકલા બૈરાજુ ભરીને પૈસા માંગે. નર્મદે હા, ટોલ ટેક્સ, ધૂળેટીનો ટોલ ટેક્સ. ટોલ ટેક્સ ચિલ્લર કાઢીને આપે. और हमें कोई नहीं रोक सकता. પઢિયાલ અમે લોકો આવી ગયા. હવે હોડવાનું છે, ક્યાં મળશે ક્યાં નહીં મળશે. તો હવે આ બાજુ જવાનું, મેન રોડ અમે લોકો છોડી દીધો, કેમ કે અમને આશ્રમનો બોર્ડ દેખાઈ ગયો. તો જઈએ હવે આશ્રમ પર પહોંચીએ. અહીંથી કેટલું દૂર છે કેટલું નહીં એ જ. બારે બાર જ્યોતિર્લિંગ બનાવેલા છે ને વચ્ચે ભગવાન શંકર છે. અહીં છે પંચમુખી હનુમાનજી મંદિર. ને આશ્રમ છે મોટું સરસ મજાનું ને એકદમ મસ્ત રીતે તૈયાર કરેલું છે. આમાં આયરા આંબા છે, નારિયેલ છે. પછી આ બાજુ એક બીજું મંદિર છે, તૈયારી પર માં અન્નપૂર્ણાનો ફોટો છે, પણ મંદિર લાગે છે રામ ભગવાનનું છે. આ સરસ મજાનું એકદમ ઠંડુ ને ચીલ વાતાવરણ. બીજું કંઈક બતાવજો. ફૂલોની વાડી. પેલી બાજુ પણ ફૂલો છે બધા, આ બાજુ પણ છે. તો મસ્ત ખાધું, મગ ભાત ને રોટલી ખાઈ ભાઈ ને 2-2:30 વાગ્યા લગીને આરામ કરીએ ને પછી અહીંથી અમે લોકો સીતારામ થશું. મહારાજે પણ ખાઈ બાઈને લંબાઈ દીધી ને આપણે આવી ગયેલા છે ફોન ચાર્જિંગ મૂકવા સારું. ચાર્જિંગ મૂકીને આપણે હવે લંબાઈ દઈએ. ટાઈમ થયેલો છે હમણાં
1 ने 4 ये समझो नहीं कि 1 बीघे में होगा तो ज़्यादा से ज़्यादा 150 किलो। 150 तू गुजरात का भैया हाँ भरूच के है ये। भरूच भरूच हाँ अच्छा हाँ તો અમને ખાસું અડધો કલાક જેવું થઈ ગયું. અમે આશ્રમ પર નીકળ્યા. મહારાજે અમને ચાંદલો બાંધલો કર્યો પછી નીકળ્યા અમે લોકો. તો હવે અગાડી ગામ આવશે કોંડવા ને કોંડવાની અગાડી છે નિસરપુર. તો ત્યાં આજે અમારે રોકાવાનું છે નિસરપુર. ને તાપના કારણે બહુ વધારે ફોન હીટ થાય છે તો થોડીક સિસ્ટમમાં લોચો આવે છે. ચોટીને ફોન ચાલે છે, હેંગ વાગવા લાગે છે ફોન. તો જેમ ઠંડુ વાતાવરણ થાય ત્યારે તમને થોડોક ઘણો નજારો જોવા મળશે ને બતાવીશ તમને. તો આગળ હવે છાયો દેખાયો તો આ છાયામાં ઉભો રહ્યો. હવે આગળ ગઈએ. રસ્તામાં આવું કંઈ જોવાનું મળે તો જોઈ લેવાનું. તો તમને કંઈ બતાવી દઉં. 2 કલરના ગોટા છે, એક પીળા ને એક એકદમ ઓરેન્જ. જો ખૂબ મોટું ખેતર ભરેલું છે ને તાપ તે કે મારું કામ આજે સારો આરામ કરી લીધો અમે. લગભગ 12:30 વાગે તો ખાઈ પણ લીધું ને ખાઈ બાય ને ઊંઘી ગયા. ને પછી 3 વાગે અમે લોકો સીતારામ થયા. હનુમાનજીનું મંદિર હતું તો એ રામ ભગવાનનું હતું ને ભગવાન શંકરનું હતું. તો હવે આવી રીતના ધીરે ધીરે બધા આશ્રમો આવા લઈ ગયા. આ પણ એક આશ્રમ જ છે. હા અમે રોકાશું અગાડી. આજે ધૂળેટી છે ને આખા વર્ષમાં એકમાત્ર આવી ધૂળેટી ગઈ મારી કે જેમાં રંગ નથી લાગ્યો. બાકી ધૂળેટી તો આપણો ફેવરેટ તહેવાર. રંગોથી ભરીને હવાનો ઘરેથી નીકળું તો રાત્રે જાઉં 7-7:30 વાગે. આખો દિવસ દોસ્તારો સાથે એન્જોય કરું આ દિવસને. બધા દોસ્તાર ઘેરે તહેવાર મનાવે છે ને હું એકમાત્ર ભાગ્યમાં લખેલું હશે મારા કે પરિક્રમા કરવાનું, તો હું પરિક્રમા કરું છું ને લોકો તહેવાર મનાવે છે. થોડુંક દુઃખ પણ થાય છે કેમ કે તહેવાર નહીં કરી શકતા. બાકી આજનો દિવસ તો બહુ સારો હતો. ખાલી રંગ નથી, બાકી તો સારું જ છે. રંગ વિના ને
બરાબર. ચેક ડેમ. આ હંબેની સાઈડ જે પહાડો દેખાય છે તે મૈયાના પેલા પાર છે ને એ બાજુથી સુલપાની જંગલ ચાલુ થાય બળવાની. જો કેટલા ડુંગર છે. સૂરજના કારણે નહીં દેખાતા, થોડા થોડા તો દેખાય જ છે. એમ લાગે છે કે આ લોકોના મકાનો હતા. જો કે આજે નદીમાં છે ને બધા વિખરાઈ ગયા એમ લાગે. એ જવાનું છે હજુ 2.5 કિલોમીટર. નદી પાર કર્યા, નદી પાર કરી 2.5 કિલોમીટર પર આશ્રમ છે. તો જોઈએ આશ્રમ પર કેવું છે કેવું નહીં. પછી ધીરા ધીરા જઈએ. આ માતા નર્મદા પરિક્રમા કરે છે માથા પર તુલસી માતા લઈને. આવી ગયો આશ્રમ. તો હનુમાનજીનું મંદિર છે નરસિંહપુર. બધું કમ્પ્લીટ જ છે. તો આવી ગયા આશ્રમ પર. હનુમાનજીનું મંદિર છે. નાવિકના કઈ ડેકોરેશન બનાવેલું છે. નર્મદે હર, નર્મદે હર. જ્યોતિ ઓમ જય જગદાનંદી. સરસ મજાનું મંદિર છે હનુમાનજીનું. ને આરતી બારતી થઈ ગઈ. આરતી કરી ને હવે જમી બમી ને આજની નાઈટ અમે રોકાશું નરસિંહપુરમાં. આજની નાઈટ સ્ટે થશે ને આખો એરિયો સિટી જેવો છે. ને પેલી બાજુ જે હંબે દેખાય ને તે છે બળવની. બળવનીથી સવારે ચાલીને લગભગ 10:30-11 વાગે સુલપાની ચાલુ થાય છે. પણ અમે એ ભાગ નહીં, અમે આ તટ પર છે. તો સુલપાની સારી હવે ખતમ. નર્મદે હર જીવન ભર. તો જો આજનો વિડીયો ગમ્યો હોય તો શેર કરજો, લાઈક કરજો. નર્મદે.